કેરીની વાર્તા કેરીના શબ્દોમાં. હેલો મિત્રો, તમે મને જાણતા જ હશો, આ દુનિયામાં કેટલા પ્રકારના ફળો છે, પણ તો પણ ફક્ત કેરી એટલે કે મને જ બધાનો રાજા કેમ કહેવામાં આવે છે? મને ખાધા વગર તમે ઉનાળામાં કેમ નથી રહી શકતા? શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી પહેલા મને કોણે ખાધું હતું? અને હું કેવી રીતે જંગલથી ઘર અને ઘરોથી શહેરમાં પહોંચ્યો? નથી જાણતા તો જુઓ આ વાર્તાને. ઘણા વર્ષો પહેલા આ સંસારમાં અજીબ પ્રકારની મહામારી ફેલાઈ હતી. એવી બીમારી કે એનો ઈલાજ શું છે કોઈને ખબર પડતી ન હતી. માણસ અને જાનવર બધા આ બીમારીથી લડી રહ્યા હતા. છોટું હરણ, શું તે મારા ભાઈ લંપી રીંછને જોયો? હા, ગઈકાલે સાંજે મેં તેને તળાવના કિનારે બેઠેલો જોયો. તેની હાલત સારી ન હતી. મેં થોડી વાર તેની સાથે વાત કરી પછી આવી ગયો. પણ તે તો ઘરે પાછો ન આવ્યો. ચલો જલ્દી, ક્યાંક તેને કંઈ થઈ ગયું ન હોય. બંને ભાગીને તળાવને કિનારે પહોંચ્યા. ત્યાં જઈને બંને જણાએ ખૂબ જ દુઃખદ દ્રશ્ય જોયું. લંપી રીંછ મૃત અવસ્થામાં જમીન પર પડ્યો હતો અને તેની આજુબાજુ ઘણા બધા પ્રાણીઓ ભેગા થયા હતા. લંપી, ઉઠ મારા ભાઈ, ઉઠી જા. આમ કહીને મોન્ટી રીંછ જોર જોરથી રડવા લાગ્યો. મોટી રીંછ, જો લંપી રીંછની હાથની આંગળીઓ પીળી પડેલી છે. એનો મતલબ છે તેની મૃત્યુ તે જ મહામારીથી થયેલી છે જેની સાથે આપણે લડી રહ્યા છીએ. પછી બધા જાનવરો એક સાથે આકાશમાં જુએ છે અને પ્રાર્થના કરે છે. હે ભગવાન, અમે પ્રાણીઓ તો કોઈનું ખોટું નથી ઈચ્છતા. કેમ તમે અમને સજા આપી રહ્યા છો? અમારા જંગલમાંથી આ મહામારીને દૂર કરી નાખો. તેનો કોઈ એવો ઈલાજ અમને જણાવો કે આ બીમારીથી હવે બીજા કોઈ પ્રાણીઓનો જીવ ના જાય. હે ભગવાન, અમે પ્રાણીઓ તો કોઈનું ખોટું નથી ઈચ્છતા, તો પછી કેમ તમે અમને સજા આપો છો? આ જંગલમાંથી આ મહામારીને ખતમ કરી દો. તેનો કોઈ એવો ઈલાજ શોધી આપો કે જેના લીધે આ બીમારીથી બીજા કોઈ પ્રાણીનો જીવ ના જાય. તેમના આટલું કહેતા જ આકાશમાં વાદળ છવાયા અને વરસાદ પડવા લાગ્યો. બધા જાનવર વરસાદથી બચવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. આકાશમાંથી વરસાદના પાણીની સાથે એક બીજ આવીને પડ્યું. વરસાદના કારણે ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી, જેના લીધે બીજ આખું જમીનમાં જતું રહ્યું અને તે ગાયબ થઈ ગયું. બીજા દિવસે જ્યારે જાનવરો ત્યાં તળાવે પાણી પીવા માટે આવ્યા ત્યારે તેમણે એક મોટું વૃક્ષ જોયું. અરે, આ તળાવના કિનારે આ ઝાડ કેવી રીતે ઉગી ગયું, એ પણ એક જ દિવસમાં? એટલામાં તે વૃક્ષની ડાળી પર બે કેરી ઉગી આવી, પણ હજી સુધી કોઈને કેરીનું નામ ખબર ન હતું. અરે, તમે જોયું આ ફળ કેવી રીતે એકદમ જ આમ મોટું થઈ ગયું? આ તો કોઈ ચમત્કાર લાગે છે. બહુ દુખાઈ રહ્યું છે. ત્યાં જ બધાનું ધ્યાન છોટું હરણ તરફ ગયું કે જે પીડાને કારણે બૂમો પાડતો આવતો હતો. શું થયું છોટું હરણ, તને બહુ દુખાઈ રહ્યું લાગે છે? મારા હાથ પગને જુઓ. બધા જાનવરોએ જોયું કે છોટું હરણના હાથ અને પગ નીલા પડી રહ્યા છે. અરે છોટું હરણ, લાગે છે તું તે મહામારીનો શિકાર થઈ રહ્યો છે. હા, હવે લાગે છે હું મરવાનો છું. અલવિદા મારા મિત્રો. આમ કહીને છોટું હરણ પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. હે ઈશ્વર, છોટું હરણને અમે મરતા નથી જોઈ શકતા, અમારી મદદ કરો. ત્યાં જ એક અવાજ સંભળાયો. વહાલા જાનવરો, તમારી પ્રાર્થના તો કાલે જ સાંભળી લીધી છે, એટલે જ તો ભગવાને મને અહીંયા ઉગાડ્યો. અરે, તું એક વૃક્ષ થઈને કેવી રીતે બોલે છે? આ મહામારીથી ફક્ત જાનવર નહીં, માણસો પણ લડી રહ્યા છે. માણસો તો પોતાના કર્મોનું ફળ ભોગવે છે, પણ તમે જાનવર ક્યારેય ખોટું કામ નથી કરતા. તેથી જ ભગવાને મને અહીં મોકલ્યો. આ ડાળી પર જે ફળ ઉગ્યું છે તે તોડીને છોટું હરણને ખવડાવી દો અને પછી તેનો કમાલ જુઓ. અને પછી રામુ હાથીએ પોતાની સૂંઢથી તે ફળ તોડ્યું અને છોટું હરણના મોઢા આગળ ધર્યું. તે ખાવાના 3 સેકન્ડની અંદર જ છોટું હરણ તો ઊભો થઈ ગયો. અરે વાહ, હું તો એકદમ સ્વસ્થ થઈ ગયો. આ ફળ કેટલું સ્વાદિષ્ટ છે. મેં તો તેને પહેલા ક્યારેય ખાધું નથી. વહાલા જાનવરો, આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે આ મહામારીને ખતમ કરવાની તાકાત રાખે છે.
તેનું નામ કેરી રાખવામાં આવશે અને તે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ફળ હશે. આને ખાનાર દરેક જાનવર અને માણસ તેને વારંવાર ખાવા માટે ઈચ્છશે. આ રીતે કેરી હવે આખા જંગલનું મનપસંદ ફળ બની ગયું. જંગલના લગભગ બધા જાનવરોએ આ કેરી ખાવાનું શરૂ કર્યું અને પછી ક્યારે પણ જંગલની અંદર મહામારી ન ફેલાઈ. બધું સરસ ચાલતું હતું. પણ એક દિવસ એક વેપારી જંગલમાં આવ્યો જેના ખભા પર પોપટ બેઠો હતો અને હાથમાં કુહાડી હતી. આજ તે ઝાડ છે ઉસ્તાદ જેના વિશે હું કહી રહ્યો હતો. ઓહ અચ્છા, તો આ એ જ કેરીનું ઝાડ છે જેને ખાવાથી મહામારી દૂર થઈ જાય છે. અરે હું એને હમણાં જ કાપું છું. આ તું શું બોલે છે? મને કેમ કાપવા માંગે છે? ત્યાં જ બધા જાનવર ભેગા થઈ ગયા. હાથી બોલ્યો કે ક્રૂર માણસ, તું કેમ આ ઝાડને કાપવા માંગે છે? અરે શહેરમાં મહામારી ફેલાઈ છે, હું આ ઝાડને કાપીશ અને તેની કેરીઓને શહેરમાં મોંઘા ભાવે વેચીશ. જો એવું હોય તો તું મારી બધી કેરીઓ લઈ જા અને તેને ખવડાવીને મફતમાં સેવા કર. મોંઘા ભાવે વેચીશ તો ગરીબોનો જીવ કેવી રીતે બચશે? અરે હું વેપારી છું, આ બધું ના વિચારું. આ ઝાડને હું એટલા માટે કાપીશ કે બીજો કોઈ વેપારી અહીંયા આવીને કેરીઓ ના લઈ જાય અને મારી જેમ બીજો કોઈ અમીર ના બને. તેણે કુહાડી હવામાં ઉઠાવી અને મારવાનો જ હતો કે બધા જાનવરોને બૂમો પાડતા જોઈ શિકારી ત્યાં જ ચક્કર ખાઈને પડ્યો. આ મને શું થઈ ગયું? ઉસ્તાદ ઉઠો ઉસ્તાદ, શું થયું તમને? તમારા હાથ પગ તો નીલા પડતા જાય છે. તેને મારી ડાળીમાંથી એક કેરી ખવડાવો. ના વહાલા વૃક્ષ, જો આ બચી ગયો ને તો તને કાપી નાખશે. મને લોકોની જિંદગી બચાવવા માટે મોકલ્યો છે. મારી આંખોની સામે કોઈને આ રીતે મરતો નથી જોઈ શકતો. તમે બચાવી લો, બાકી એની મરજીએ જે કરે. હાથીને ઈચ્છા ન હોવા છતાં પણ એક કેરી તોડીને તે વેપારી બાજુ ફેંકી. વેપારીએ જ્યારે કેરી ખાધી તો તે એકદમ સ્વસ્થ થઈ ગયો અને ઊભો થઈ ગયો. આભાર દયાળુ વૃક્ષ અને જાનવરો. મને પસ્તાવો થઈ રહ્યો છે કે હું જે વૃક્ષને કાપવા માંગતો હતો તેણે જ મારો જીવ બચાવ્યો. મને તમે માફ કરી દો, હું અહીંયાથી જતો રહું છું. ના, તમે આમ નથી જઈ શકતા. તમે તો બચી ગયા, પણ બીજા માણસોને કોણ બચાવશે? તમે મારી કેરીઓ લઈ જાઓ. તેને માણસોને ખવડાવ્યા પછી તેના ગોટલાને જમીનમાં રોપી દો. તેને ઉગાડતા જ બીજા દિવસે વૃક્ષ બનશે અને આ રીતે ગામડે ગામડે શહેર શહેરમાં કેરીના ઝાડ થશે અને આ મહામારી ખતમ થશે. અને વેપારીએ થોડી કેરી તોડી અને ત્યાંથી જતો રહ્યો. તો આવી રીતે તે વેપારી મને શહેરમાં લઈ આવ્યો. ત્યારબાદ મારી ગોટલીઓમાંથી તેણે બીજા ઝાડ ઉગાડ્યા. આવું કરતા કરતા જ આ મહામારી આખી દુનિયામાંથી હંમેશા માટે ખતમ થઈ ગઈ અને હું બની ગયો ફળોનો રાજા. તો મિત્રો, તમને મારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તે પણ કે તમે મને ખાવાનું કેટલું પસંદ કરો છો. હિમાંશુ, હું સરસ્વતી માતા છું. તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. ગ્રીનલેન્ડ જંગલમાં ખૂબ જ સુંદર સવાર હતી. બધા જાનવર રમતગમત અને ધીંગા મસ્તી કરતા હતા. ત્યાં જ મીઠું, મેના અને તેમના બાળકો પણ જંગલની તાજી સવારનો આનંદ માણતા હતા. ત્યાં જ એક દિશામાંથી ખૂબ જ ઝડપથી એક તીર આવ્યું અને ઝાડમાં ભોંકાયું અને એ જ રીતે બે તીર આવ્યા, જેમાં બીજું જમીન પર પડ્યું અને ત્રીજું ઝાડ પર લાગેલ સફરજનને વાગ્યું. ભાગો, લાગે છે કોઈ શિકારી આવ્યો છે. બધા જાનવર ડરના માર્યા ભાગ્યા અને પક્ષીઓ હવામાં ઉડવા લાગ્યા. ત્યાં જ બીજું એક તીર આવ્યું અને મીઠુંની એક પાંખમાં જઈને વાગ્યું અને તે જમીન પર પડ્યો. મીઠું, ના! મેના બૂમ પાડતા પાડતા તેની પાસે ગઈ. આ શું થઈ ગયું મીઠું? મારી પાંખ પકડ અને ઉડવાનો પ્રયત્ન કર. સાંભળીને મીઠુએ તેની પાંખ ઊંચી કરી. તેણે તેની પાંખ પકડી પણ તે મીઠુને ઊભી ના કરી શકી. બીજી બાજુથી શિકારી આવ્યો. તેને જોઈને મેનાએ પૂરેપૂરું બળ લગાવ્યું
અને મીઠું જમીન પરથી ઉપર આવ્યો. પકડી રાખજે મીઠું. આમ કહીને તે પોતાની પાંખોને હલાવવા લાગી, પણ તે તેને વધુ ઉઠાવી ન શકી. મીઠુએ જોયું કે શિકારી પાસે આવી રહ્યો છે અને તેના ચક્કરમાં મેના પણ તેનો શિકાર થશે. તેથી તેણે જાણી જોઈને મેનાની પાંખ છોડી દીધી અને તે નીચે પટકાયો. મીઠું ના. મેનાએ બૂમ પાડી. તેથી શિકારીએ પણ મેના તરફ તીર છોડ્યું. તીરથી બચીને મેના એક ડાળી પર બેસી ગઈ. બહુ સરસ હિમાંશુ, એક લીલા રંગનો પોપટ આજ તો જોઈતો હતો. તેણે મીઠુને ઉઠાવ્યો અને જોયું કે તેને વાગ્યું છે. નાનો ઘાવ છે, તેને પિંજરામાં મૂકી દઉં છું. તેના ઠીક થયા પછી મારી કિસ્મત બદલાઈ જશે. તે તેને ક્યાં લઈને જાય છે? મમ્મી, આપણે પપ્પાને કેવી રીતે બચાવીશું? તમે ઘરમાં જ રોકાઓ બાળકો, હું જોઉં છું તે મીઠુને ક્યાં લઈને જાય છે. હિમાંશુ પોપટને લઈને પોતાની ઝૂંપડી તરફ આગળ વધ્યો. મેના પણ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચી. શિકારીએ મીઠુને એક પિંજરામાં કેદ કર્યો અને ઝૂંપડીની બારીમાં લટકાઈ દીધો. મેનાએ જોયું કે શિકારી પોતાના બીજા કામમાં લાગી ગયો છે. તેથી તે મીઠુની પાસે પહોંચી. મેના, તું અહીંયા શું કરી રહી છે? જતી રહે. તેણે તને જોઈ લીધી તો તને પણ નહીં છોડે. હું તમને આવી રીતે ના છોડી શકું. મેનાએ પિંજરાને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન ખોલ્યું. ત્યાં જ શિકારીની નજર પડી તો તે તેની પાસે આવવા લાગ્યો. મેના ઉડી ગઈ અને દૂર જતી રહી. હિમાંશુએ પોપટને જોઈને કહ્યું કે મારી કિસ્મતનું તાળું હવે ખુલી જશે. મારા લગ્ન થયા પછી તો મારી કિસ્મત જ ખરાબ હતી અને મેં મારી પત્નીને પિયર મોકલી દીધી, તો પણ મારું કામ તો ઠપ જ રહ્યું. હવે તાંત્રિકના બતાવેલા ઉપાય મુજબ આ પોપટની બલિ સરસ્વતી માતાને ચઢાવી તેમને ખુશ કરી દઈશ. પછી મારી કિસ્મત હંમેશા માટે બદલાઈ જશે. આ સાંભળીને મીઠું અને મેના ખૂબ જ ડરી ગયા. આ તો મીઠુની બલિ ચઢાવવાનો છે. હું તેને કેવી રીતે બચાવીશ? મેનાએ બુદ્ધિ ચલાવી તો તેને મોટા પપૈયાની યાદ આવી ગઈ અને તે જ વખતે તે મોટા પપૈયા પાસે પહોંચી અને બધી વાત કહી દીધી. સરસ્વતી માતાને પ્રસન્ન કરવા તે પોપટની બલિ આપશે. આ માણસો કેટલા અંધવિશ્વાસી હોય છે. પપૈયા ભાઈ, અમે મીઠુને કેવી રીતે બચાવી શકીએ? હું ખૂબ આશા રાખીને તમારી પાસે આવી છું. જો તેમને કંઈ થશે તો મારા અને મારા બચ્ચાઓનું શું થશે? તે અંધવિશ્વાસીથી જો મીઠુને બચાવવો હોય તો તેને મારી પાસે લાવવો પડશે. હું અહીંયા તેને થોડો જાદુ બતાવીને હું જે પણ ઉપાય બતાવીશ તે તેને માની લેશે અને તેની પત્નીને જે કાઢી મૂકી છે તેનો ઉપાય પણ મારે જ બતાવવો પડશે. પપૈયા ભાઈ, તમે મનુષ્યો વિશે કેટલું સારું વિચારો છો. તમે ખરેખર ખૂબ જ સારા છો. તેને મારી પાસે બોલાવવા માટે મને એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. તે કયો ઉપાય છે પપૈયા ભાઈ? તું મારા ઝાડમાંથી એક પત્તું લઈને જા અને તેની ઝૂંપડીમાં તે નાખી દેજે અને પછી જે હું અહીંયાથી બોલીશ મારો અવાજ અહીંયાથી તે પત્તામાં સંભળાશે. સાંભળીને મેનાએ તેમ જ કર્યું. તેને પપૈયાના ઝાડમાંથી એક પત્તું તોડ્યું અને તેને હિમાંશુની ઝૂંપડીમાં જઈને નાખ્યું. મેના, તું અહીંયા શું કરે છે? તમે તો બસ જોતા જાઓ. અને પપૈયાએ બોલવાનું શરૂ કર્યું. હિમાંશુ, ઓ હિમાંશુ, અરે આ કોનો અવાજ છે? કોણ છે અહીંયા? હું કુબેર મહારાજ બોલું છું. જો તારે તારી મુશ્કેલીઓ દૂર કરવી હોય તો આજે સાંજે પપૈયાના ઝાડ પાસે આવી જા, નહીં તો તારો સર્વનાશ નક્કી છે. મોટું પપૈયું એ ક્યાં મળશે? આ જંગલમાં એક તળાવને કિનારે તે મોટા પપૈયાનું ઝાડ છે. ત્યાં તને તારી મુશ્કેલીઓનો હલ મળી જશે. આટલું સાંભળીને હિમાંશુ ખુશ થયો અને તે જ વખતે તળાવને કિનારે પહોંચ્યો. ત્યાં મેના, તેના બાળકો અને જંગલના કેટલાક જાનવરો છુપાઈને તે બધું જોતા હતા. કદાચ આ છે મોટા પપૈયાનું ઝાડ. હા, હવે મોટા પપૈયાએ પોતાનું જાદુ બતાવવાનું શરૂ કર્યું.
જેટલા પપૈયા ઝાડ પર લટકતા હતા તે બધા ચંદ્રની જેમ ચમકવા લાગ્યા. આ ચમત્કાર જોઈને હિમાંશુની આંખો તો પહોળી થઈ ગઈ. પછી મોટું પપૈયું એક દેવીની અવાજમાં બોલ્યું કે હિમાંશુ, હું સરસ્વતી માતા છું. તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. આ સાંભળીને શિકારીએ હાથ જોડ્યા અને ઉત્સુકતાથી બોલ્યો કે માતા રાની, આખરે તમે મારી સાંભળી જ લીધી. તમને જ પ્રસન્ન કરવા માટે હું પોપટની બલિ આપવાનો છું. તેને સ્વીકાર કરજો. મૂર્ખ, તે જ પાપ કરતા તને રોકવા માટે આવી છું. જે તાંત્રિકે તને આ ઉપાય બતાવ્યો છે તે ઢોંગી છે. પોપટ કે પછી કોઈ પણ પ્રકારના પક્ષીની બલિ લઈને હું કેમ ખુશ થાઉં? તો માતા રાની, મને બતાવો કે કેવી રીતે તમને પ્રસન્ન કરું જેથી મારી બધી મુશ્કેલીઓ દૂર થાય. મુશ્કેલી આવી ત્યારે તે તારી પત્નીને દગો આપ્યો અને તેને પિયર મોકલી દીધી, અને હવે અહીંયા આવીને એક પોપટને પકડીને તેને મારવાનો વિચાર કરે છે. સૌથી પહેલા તે પોપટને આઝાદ કર. તે પોતાના પરિવાર સાથે મળી જશે અને તને આશીર્વાદ આપશે. ત્યારબાદ શહેર જઈને પોતાની પત્નીની માફી માંગીને તેને પોતાના ઘરે પાછી લાવ. પછી તારું કામ ફરીથી ચાલુ કર. થોડાક દિવસોમાં તારી મહેનત સફળ થશે અને તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સારું માતા રાની, હું એવું જ કરીશ. માતા રાનીની જય હો, માતા રાનીની જય હો. હિમાંશુના મોઢે આવી વાત સાંભળીને બધા જાનવર રાજીના રેડ થઈ ગયા. તેણે તેની ઝૂંપડીમાં જઈને મીઠુને આઝાદ કર્યો. બસ હું હવે શહેર જઈને મારી પત્નીની માફી માંગીને તેને પિયરથી લઈ આવીશ અને ખૂબ મહેનત કરીને માતા રાનીને પ્રસન્ન કરીશ. હા, કહીને તે ત્યાંથી જતો રહ્યો. મીઠું ખુશી ખુશી મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા જાનવર, મેના અને તેના બાળકો તેની રાહ જોતા હતા. મીઠુને પાછો આવેલો જોઈને બધા જાનવરો ખુશ થાય છે. મોટા પપૈયા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કારણે આજે અમારો આખો પરિવાર એક થયો. નહીં તો અત્યાર સુધી મારી માતા રાની સામે બલિ ચઢી ગઈ હોત. જ્યાં સુધી મોટું પપૈયું તમારી સાથે છે ને, ત્યાં સુધી જંગલના કોઈ પણ જાનવર કે પક્ષીને નુકસાન નહીં થાય. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. મીઠું, મેના અને તેના બાળકો એકબીજાને ભેટી પડ્યા અને આ રીતે ફરી એકવાર મોટા પપૈયાએ જંગલના પક્ષીઓની મદદ કરી.